તો હેલો, કેમ છો બધાની જય શ્રી કૃષ્ણ. અને આજનો અમારો ડે 3. કાલે મેં વ્લોગિંગ નહીં કર્યું બિકોઝ કેમ કે અમે કાલે ગાડીમાં નહીં સૂતા હતા. અમે આ ઘર બુક કર્યું હતું તો અમે મળ્યા હતા બિકોઝ કેમ કે પરમ દિવસે છે ને ગાડીમાં સૂતા હતા ને મારી કમર રહી ગઈ હતી એટલે મેં કાલે હોટલ બુક કરી હતી. તો આજે ત્યાં રોકાણ હતા આજની રાત. તો હવે વાર પડી ગયું, ત્રીજો દિવસ આવી ગયો. હવે જાય છે બારે. એ ખબર નહીં ક્યાં જાય, હજી કંઈ પ્લાન નથી. શિવને પેલા વોટરફોલ જોવું છે, પછી જાય બીજે ક્યાંક સારું લોકેશન મળે તો. લોકેશન તો બહુ બધા છે પણ હમણાં 9:30 થયા છે, હવે નીકળીએ. તો વિડીયોમાં બધા બના રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમે સેન્સબરી આવ્યા છે, શિવને કંઈક લેવું છે એટલે ખબર નહીં કંઈક શોપિંગ કરવું છે એને, અને પેટ્રોલ ભરાવવાનું છે. આ બીજી ફેરી પેટ્રોલ ભરાવી છે. આ વસ્તિયારના 400 લાખી લીધી ગાડી. સેન્સબરી બહુ મોટી સ્ટોર છે, હોય તારે બહુ બિગેસ્ટ. શું લેવું છે શિવ તારે? જ્યુસ, ઓરેન્જ જ્યુસ લેવાનું છે શિવને. કપડાં લઈ લે યાર, કપડાં તો બહુ ગમે છે, સસ્તા હોય તો જોમ. તો સેન્સબરીમાંથી શિવે એક ઓરેન્જ જ્યુસ લીધું, નીકળી આવ્યા. પેટ્રોલ ભરાયું 55 પાઉન્ડનું અને ટાંકો ફૂલ કરી નાખ્યો. હવે જર્ની સ્ટાર્ટ કરીએ આપણે. મેપ મારી લેમ પછી નીકળીએ અહીંથી. તમે જોઈ શકો સેન્સબરી ત્યાં અમે પાર્ક કરેલી, ત્યાં પેટ્રોલ ભરાયું મેં. અહીં પાછું હું મેપ મારી લઉં, ત્યાં બેઠો જરા મેપ મારી લઉં પછી નીકળીએ. ચલો તો હેરી પોટરના ટ્રેનના ઓલાવે જાય છે. હેરી પોટરનું ટ્રેન જ્યાંથી વિડીયો મૂવીમાં હતું ને ત્યાં જાય છે અમે. આપણને હાલી નીસરવાનું છે આપણે. જતા એક વ્યૂ મળી ગયું તો રોકાઈ ગયા અહીંયા. બહુ મસ્તીનું વ્યૂ છે, માઉન્ટેન્સની નદી તમે જોઈ શકો. બહુ નાઇસ વ્યૂ છે, તમે રોકાઈ ગયા અહીંયા. આ વ્યૂ એન્જોય કરી ને જાય હવે. બહુ મસ્તીનું વ્યૂ છે.
હવે વ્યૂ જોઈ લીધું, પાછા નીકળીએ. જે 2.5 કલાકની જર્ની બાકી છે. ખબર નહીં પાછું વચમાં કંઈક મળે તો પાછા રોકાઈ જશું. પણ પૂછશું ખરી આજે 2.5 કલાકની જર્નીમાં. ચલો તો વિડીયોમાં બધા બના રહેજો, તો પછી પાછા મળીએ આપણે. તમે વ્યૂ દેખાડી દેમ. બહુ નાઇસ વ્યૂ છે અહીંનું. બાથરૂમ જઈએ ને અહીંથી હવે નીકળીએ. પાસે પાર્કિંગ વ્યૂ જોવા રોકી છે. માઉન્ટેન છે, તમે જોઈ શકો. માઉન્ટેન છે બહુ મોટા મોટા. એક જગ્યા ઉપર રોકી, સારી જગ્યા મળી તો વ્યૂ જોઈ લઈએ આપણે. આ વ્યૂ છે અહીંનું. ને હવે અમે તો મેગી બનાવવાના અહીંયા ને મૂકી છે મેગી બનાવવા. આગળ ગરમ પાણી થાય છે, મેગી બનાવીએ. આ બધું સામાન લઈ આવ્યું, બધી અહીંયા પકાવવાના કોકનું હતું તેને આજ બનાવી નાખ્યું અમે બાજુમાં. અહીંયા નદી પણ જાય છે બાજુમાં, પછી ના ઠામડા ધોઈ નાખવાના. તમે વ્યૂ જોઈ શકો છો. ચલો આપણી મેગી બની ગઈ. હવે જરાક ઠંડી થવા દે પછી ખાઈએ આપણે બેસીને આરામથી. અમારી પહાડની મેગી હવે બની ગઈ છે. હવે જમવા બેઠી જાય, મેગી ખાઈ લઈએ. ખાઈને પછી મળીએ આપણે. હવે મેગી ખાઈ લીધી. હવે આ બધી સામાન હકલી હવે હાલતા હાલતા જાય છે ગાડી પાછે. જઈએ પછી આપણે જે 1 કલાકની જર્ની બાકી છે હેરી પોટરનો ટ્રેન જોવા માટે. હવે ત્યાં સીધું જવાનું છે, હવે રોકવાનું નથી. હવે સીધી 1 કલાક ત્યાં મારવાની છે. તો જરાક ભૂખ લાગી હતી અને સર્વિસ રોકાવું હતું, એટલે જરાક સારું લોકેશન મળ્યું તો કે મેગી બનાવી લઈએ. બનાવીને હવે જમી લીધું. તો ચલો પછી મળીએ પાછા. તમે જોઈ શકો અહીંયા વોટરફોલ બી છે. સીવું જાય છે જબલા લઈને. પાણી ઉડી જાય આગળ.
વોટરફોલ, બ્રિજ, આ વ્યૂ, ઝરણું જાય છે, ઝરણું, નદી છે, નદી. તો હવે હેરી પોટરના બ્રિજ આગળ પૂગી આવ્યા છે ટ્રેનના, અને ત્યાં બહુ બધી ટ્રાફિક હતી. તો એ બાજુ પાર્કિંગ કરવા ગયા, પણ પાર્કિંગ જ મળીને 2-3 આટા માર્યા. પછી એક અહીંયા સ્પોટ મળ્યો સારું, જો ઓલી અમારી ગાડી દેખાય, એક સારો સ્પોટ મળ્યો, તેને પાર્ક કરી દીધી. હવે જાય છે હાલતા હાલતા, 3 મિનિટનો વોક છે, 3 મિનિટ હાલતા હાલતા જાય. હવે ચલો તો મળીએ પાછા. અમે બ્રિજ આગળ પૂગી આવ્યા છે, હાલવાનું છે જાજુ બધી, ઉપર ચડવાનું છે, જોઈ શકો. ઉપર જવાનું છે. હાલો હવે હાલીએ થોડુંક, 15 મિનિટનો વોક છે પાછું અહીંથી, એટલે હાલી જાય. હેરી પોટરના બ્રિજ આગળ પૂગી આવ્યા છે, ને મેં તો બહુ ઊંચો ચડ્યો છે. હવે ટ્રેનની વાત જોમ્સ, તમે જોઈ શકો વ્યૂ, બ્રિજ, આ બ્રિજ છે, ત્યાંથી ટ્રેનની વાત જોઈએ. હવે ટ્રેન જોવા આવ્યા હતા, પણ ટ્રેન તો જોવા મળી નહીં. ઓલમોસ્ટ કલાક જેવું ઊભા છે. હવે નીચે ઉતરીએ. હવે થાક્યા, વેટ કરીને ટ્રેનની. ખબર નહીં કેટલા વાગે આવે, ટાઈમ પણ નથી લખેલો, કેટલા વાગે આવે. અમારે ઉતરવાનું છે અહીંથી. ટ્રેન તો જોવા મળી નહીં. હવે ભાગીએ છે હવે નીચે ઉતરતા હાલતા જાય નીચે. શું તારા લીધે મિસ થઈ છો? તો અહીંયા અમને કેમ્પિંગ સાઇટ મળી છે. હવે હોટલ ગોતતા હતા, પણ હોટલ મળી નહીં. હવે કેમ્પિંગ સાઇટ મળી છે. હવે ગાડી પાર્ક કર્યું, અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. ગાડી પાર્ક કરી અને ગાડલું એરવેથી કરવાનું છે ને અહીંયા રોકાવાનું છે. જો અહીંયા બધા ટેન્ટ છે આ બધીના. આ અમારી ગાડી છે પહેલી,
આ બધીના ટેન્ટો અહીંયા પડ્યા છે ને આ આંબેનો વ્યૂ આવું છે કંઈક. અને શાવરની ટોયલેટ અને કિચન પણ છે, એટલે કંઈ વાંધો નથી. આ બધા કિચન છે, આ શિવ દાળ ભાત પકાવે છે. હવે અહીંયા શિવ પકાવે છે દાળ ભાત, તમે જોઈ શકો. દાળ ભાત બનાવે છે શિવ. હવે આમાં રાઈસ, આમાં દાળ ને આ અમારો વ્યૂ છે રાતનું. આ વ્યૂ છે. આ બે આંબે દેખાય છે ને આ ટોયલેટની શાવર છે. શું હવે બધું મોડે છે, દાળમાં નાખવા બધી મરચાં ને બધી. અહીંયા ઘોડા બી છે, શીપ બી હતા. વ્યૂ મસ્તીનું છે અહીંનું. એવું વિચાર આવે છે કે અહીંયા જ રોકાય છે. હવે અમારું ખાવાનું આ દાળ ભાત મરચાં શિવે બનાવી નાખ્યું. હવે ખાઈ લઈએ દાળ ભાતની. ચલો પછી મળીએ. તો હવે અમારો બેડ થઈ ગયો છે હવે ગાડીના અંદરમાં. આજે આમાં ગાડીમાં હોવાનું છે, તમે જોઈ શકો. અને ચલો તો હવે અમે ખાઈ લીધું. હવે ખાટલો બી બનાવી લીધો અમે. અમારો બેડ હવા ભરી લીધી. ચલો તો કંઈ નહીં, મળીએ બીજા વિડીયોમાં. હેવ અ નાઇસ ડે એન્ડ ટેક કેર. ચલો, પીસ આઉટ, બાય બાય.